વકફવાળા જમીન પડાવી જાય કે ન પડાવી જાય, પણ આ ભાજપના ચોર ચપાટાઓ અને લુખાઓ તમારી જમીન કેવી રીતે પડાવી જશે એનો કાળો પરિપત્ર આજે ગુજરાતની સરકારે જાહેર. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો. દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. તમે આગળનો થોડો ડેમો જોયો. ગોપાલ ઇટાલિયાએ શું કીધું? જે ભાજપના જે લોકો છે તેમના વિશે આ વિરુદ્ધમાં જે આ ભાઈ બોલી રહ્યા છે, જોઈ શકો છો દર્શક મિત્રો. આ વિડીયો દેખાડું તો તેની પહેલા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં મિત્રો. આ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપીથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોઈ શકો છો દર્શક મિત્રો, આ ભાજપના ચોર ચપાટા લોકો વિશે આ કહી રહ્યા છે. તો મિત્રો, વિડીયો લોંગ પણ થઈ શકે છે મિત્રો, અને મિત્રો વિડીયોમાં જોડાતા રહેજો. વિડીયો બિલકુલ સ્કીપ મત કરજો મિત્રો. વિડીયોમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે મિત્રો વિડીયો. તો ચાલો મિત્રો, હવે તે વિડીયો ચાલુ કરીએ. જમીન પડાવી જાય કે ન પડાવી જાય, પણ આ ભાજપના ચોર ચપાટાઓ અને લુખાઓ તમારી જમીન કેવી રીતે પડાવી જશે એનો કાળો પરિપત્ર આજે ગુજરાતની સરકારે જાહેર કર્યો છે. શું જાહેર કર્યું? કે કોઈ ખેતીની જમીન બિનખેતી કરાવવી હોય તો 1995 પછીના ઉત્તરોત્તરના રેકર્ડ ધ્યાને લેવામાં આવશે. એટલે કેવી રીતે? અત્યાર સુધી કાયદો એવો હતો કે કોઈ જમીન બિનખેતી કરાવવી હોય તો 1951 થી લઈ 2024 સુધીનો જમીનનો રેકર્ડ ધ્યાને લેવો પડતો, અને 1951 થી 2024 સુધી જમીનનો રેકર્ડ, જમીનની આખી સ્થિતિ જો યોગ્ય હોય તો જે બિનખેતી થતું. એમાં ભાજપના બિલ્ડરોને ક્યાં તકલીફ પડતી કે 1951, 52, 58, 60, 70, 68, 85, 90 સુધી તો ભાજપની સરકારો હતી નહીં, એટલે કલેક્ટરો, મામલતદારો આરે સેટિંગ થયું ન હોય, એટલે જમીનના રેકોર્ડ જે બધા ક્લીન હતા, ચોખ્ખા હતા, એમાં છેડછાડ થઈ શકે એમ નહોતી. એટલે ઘણી એવી જમીનો બિલ્ડરોએ પચાવી પાડી છે, પણ કાયદેસર રીતે એ બિનખેતી થતી નહોતી. બિનખેતી થાય નહીં એટલે ગેરકાયદેસરનું બિલ્ડિંગ બને નહીં, બિલ્ડિંગ બને નહીં તો ભાજપના માફિયાઓ માલ કમાય નહીં. આજે ભાજપની સરકારે પરિપત્ર કર્યો કે હવે 1951 થી ધ્યાને નહીં લેવાનું, 1995 થી લેવાનું. 95 માં કોની સરકાર હતી ગુજરાતમાં? ફર્સ્ટ ભાજપ વાળાની. ભાજપના રાજમાં જે કાંઈ કાળા, ધોળા, પીળા, વાદળી ધંધા કરીને જમીનો ખેડૂતોની પડાવી લીધી હશે, આજે આપણને કહેવા આવે છે કે તમારી જમીન પડાવી જશે. તમે 30 વર્ષથી આ વરાછાની કપાતની જમીન ખાઈને બેઠા છો, ખૂંટિયા થઈને જનતાને લૂંટીને બેઠા છો, અને જનતાની જયારે આંખ ખુલી તો એ આંખને બંધ કરવા માટે, છેતરવા માટે વકફના નામના મેસેજ લઈને નીકળી ગયા છો. વરાછા નહીં, અમદાવાદ, રાજકોટ, વડોદરા તમામ સરકારી જમીનો ભાજપના ખૂંટિયાઓ ખાઈ ગયા છે. વકફ વાળા તો કોઈ આવવાનું નથી ભાઈ. અમે બેઠા છીએ મરદ માણસો, જે કોઈની ઓકાત નથી જમીન પચાવી જવાની. અને ભાજપની સરકારની કે ભાજપના 8-5 ગૃહમંત્રીની ઓકાત ન હોય કોઈની જમીન પચાવી પાડતા રોકવાની. ગોપાલભાઈ ઇટાલિયા બેઠા છે એડવોકેટ, અમે મદદ કરીશું કોઈને. પણ ભાજપ વાળાએ તમામ શહેરોની અંદર ટાઉન પ્લાનિંગ ની અંદર ગડબડ કરીને 40% કપાતની જમીનો ઉપર કબજા કર્યા છે. એમના બિલ્ડર માફિયાઓએ જે જમીનો પચાવી પાડી છે અને લોકોને અન્યાય કર્યો છે, એનો ઈમેલ ક્યાં કરવાનો છે કોઈ ભાજપ વાળા બતાવે અમને. પબ્લિકને છેતરવાના ધંધા ચાલુ કર્યા છે. તમામ કપાતની 40% લેખે જે કપાતની જમીનો છે, આજ વરાછા વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા નથી, વરાછા વિસ્તારમાં કોલેજ બનાવવાની જગ્યા નથી, વરાછા વિસ્તારમાં સરકારી દવાખાનું બનાવવાની જગ્યા નથી, વરાછા વિસ્તારમાં સારું પોલીસ સ્ટેશન બનાવવાની જગ્યા નથી, વરાછા વિસ્તારની અંદર સ્વિમિંગ પુલ બનાવવાની જગ્યા નથી.